નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલી અસ્તીપસિંહ તમારું લક્ષ્ય એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા મિત્રો? મજામાં મજામાં જશો એવી આશા રાખું છું. અને એની સાથે આજનો ક્લાસ કે જે છે તમારા માટે થઈ કે તમારા બધાનો એક ડાઉટ કયો કે તમારો પ્રશ્ન કયો એવી વસ્તુ કે સાહેબ આજકાલની એક્ઝામોમાં ત્રિકોણમિતિનું મહત્વ વધી રહ્યું છે. અને આ એક્ઝામને રિલેટેડ સાહેબ ત્રિકોણમિતિના સાઇન થીટાના અને કોસ થીટાના વેલ્યુ છે એ યાદ રાખવી પડે ને એમાં બહુ તકલીફ પડે છે. બરાબર ને? તો કાંઈ વાંધો નહીં સાહેબ. આ એ કિંમતનું કોષ્ટક છે એ બહુ માથામણ કરાવે છે. જો હું તમને બતાવું, આ જ વેલ્યુ છે ને, આ જો આટલી બધી વેલ્યુ છે સાહેબ, કેમ યાદ રાખવી? મથામણ આવે ને, હથોડા પડે ને. કાંઈ વાંધો નહીં, હાલો આજે હું તમારા માટે સ્પેશિયલ આના માટેની ટ્રીક લઈને જ આવ્યો છું આ વિડીયોમાં. હવે તમારે કોઈ દી આ કોષ્ટક ગોખવું પડશે નહીં, એ જવાબદારી મારી. બરાબર છે? તો હાલો ધ્યાન રાખવા અહીંયા કે સૌથી પહેલા મને કહો કે તમે ઓલું શોલે મૂવી જોયું કે નથી જોયું? શોલે એમાં ખબર ગબ્બર આવતો? જો કયો ગબ્બર હું બતાવું. જો આ ગબ્બરને ઓળખો? હા, તમે કહેશો ને હા, તો બસ હું આ ગબ્બર પાસે જાઉં છું. હવે ગબ્બર પાસે ગયો, મેં કહું ગબ્બર, અહીં કે આવો આવો સાહેબ, હું હાલશે ચા પાણી, હું મગાવું? કે મેં કહું કાંઈ મગાવવું નથી, ખાલી થોડોક એવો કામ હતું તારું. કે સાહેબ મારી પાસે તમારે શું કામ? મેં કહું એક કામ છે, તું ઓલા ઠાકુરને ઓળખ ને? કે સાહેબ કયો ઠાકુર? તો મેં કહું જો આ ઠાકુરને ઓળખ કે ન ઓળખ? તો કે હા સાહેબ, હા હા ઓળખું ઓળખું. મેં કીધું તે એના હાથ કાપ્યા હતા ખબર છે? તો એ કે હા સાહેબ મને યાદ છે, મેં એના હાથ કાપી નાખ્યા હતા. મેં કહું એ હાથ તારી પાસે પડ્યા હે? કે હા સાહેબ પડ્યા હે, પણ તમારે હાથને લેવા દેવા હું? હું ચિંતા કરમાં, તને પાછો આપી દઈશ એ હાથ, પણ મારે થોડીક વાર માટે એ હાથ જોઈ છે. કેમ કે મારે મારા છોકરાઓને મેથ્સની ટ્રીક શીખવાડવી છે આના બાબતની. સાઇન થીટા કોસ થીટા કેમ વેલ્યુ આવે એની. સાહેબ એવું થાય? આવી વેલ્યુ મળે આનાથી? મેં કીધું હા. તો કે સાહેબ મારે શીખવી છે. મેં કહું તો હાથ લાવ એટલે તને શીખવાડ દો ને છોકરાઓને શીખવાડ દો. તો કેવી રીતે? જો એને મને ઠાકોરનો હાથ આપ્યો, જો આપ્યો, દેખાય આ હાથ? તો મેં કીધું આલ્યો સાહેબ એને હવે શીખવાડો મને છોકરાઓને બધાને. તો મેં કહું કાંઈ વાંધો, જો અહીંયા ધ્યાન રાખ. હવે હાથ આવી ગયો ને હાથ આપણે નવરો રાખવાનો છે એ રીતે. હવે જો અહીંયા ખાલી કિંમત લખું, અહીંયા 0, 30, 45, 60 અને આ 90. બસ આ 5 કિંમત તમારે યાદ રાખવાની. સાહેબ આટલું જ યાદ રહે. હવે બીજું એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે તમારે સાઇનની વેલ્યુ જોતી હોય ત્યારે તમારે શું કરવાનું થશે? સાઇનનું સૂત્ર જોશે. પણ સાઇનનું સૂત્ર એટલે એવું નહીં કે ઓલું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કે કર્ણ કે એ તમે યાદ રાખો, એવું નહીં. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં નીચેની આંગળી. છેદમાં 2. સાહેબ આ હું નીચેની આંગળી છેદમાં 2. તો મેં કીધું ચિંતા ન કર, હું અહીંયા બેઠો છું, કરાવડાવું બધું. તો મેં કીધું હાલ કાંઈ વાંધો નહીં, આમાંથી તું વેલ્યુ કે હું એની વેલ્યુ તને સમજાવું કેવી રીતે, પછી આવે કે નહીં ચેક કરીએ આપણે. તો કે સાહેબ 45 ની કરો ને. હાલો 45 આપણે જોઈ. સાઈન 45 ની કિંમત આપણે ગોતવાની છે. તો કઈ રીતે ગોતશી સાઈન 45 ની કિંમત? જો આ 45 દેખાય છે ને, 45 એ નીચેના આંકડા જો આંગળી જોવાની. કેટલી આંગળી છે સાહેબ? અહીંયા 1 અને અહીંયા 2. મને 2 આંગળી દેખાય છે. મેં કાંઈ વાંધો નહીં, લખી નાખ અહીંયા 2 અને છેદમાં 2. હા સાહેબ લખ્યું. હવે મેં કહું સાઈન ને છેદમાં 2 છે એને હું આ રીતે લખી શકું કે ન લખી શકું? હા સાહેબ આવું કઈક આવે છે, મને ખબર છે કે 2 ને આ રીતે √2 લખી શકાય. મેં કહું બરાબર છે. મેં કહું આ √2 કેન્સલ થઈ ગયા? તો કે આ થાય. તો મેં કીધું જોતો સાઈન 45 ની કિંમત જોતો 1/√2 છે કે નહીં? સાહેબ ઉભા રહ્યો કે ઉભા રહેજો, તમે કોષ્ટક તો આપ્યું હતું, મને જોવા દો તો કે હા સાહેબ આવી ગયો. સાઈન 45 ની કિંમત આવી 1/√2. જો આવી ગયો ને, મજા આવી. આવી રીતે તમે બધાયની ગોતી શકશો. જો આ તમને ખબર પડી હોય ને તો ઉભા રહેજો, ઘડીક વાર ઉભા રહેજો. હવે જો ઘણાને એમ થાય કે સાહેબ સાઈન નું થાય, કોસ નું કઈક આવું હોય તો ગોતી દો ને સાહેબ, મજા આવી જાય.
તો કાંઈ ચિંતા કરો માં, જવાબદારી મારી મેં તમારી લીધી છે કે આખું કોષ્ટક તમને શીખવાડીશ, તો બસ મારું કામ છે ઈ જ. જો હવે જેમ સાઈન ની ગોતી ને એવી રીતે હવે વાત કરી. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા ફેરફાર, હવે ઉપરની આંગળી. સાહેબ આ કઈક નવું લાવ્યા તમે પાછું. મેં કહ્યું ના 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 ઉભો રે ઉપર. મેં કીધું હવે જો તું કે કઈ ગોતું સાહેબ, કોસ 30 ગોતો, કઈક મજા આવી જાય તો. જો આવી જાય તો મેં કહું જો ઉપર કોસ 30 લઈ અને હવે કોસ 30 ની ઉપરની આંગળી જો, આ પેલા 1 ને 2 ભૂલશે. હવે આ 30 અહીંયા છે, એની ઉપર કેટલી આંગળી છે? 1 2 અને 3. સાહેબ 3 આંગળી દેખાય છે. મેં કહું લખી નાખ અને છેદમાં 2. સાહેબ પૂરું અહીંયા? મેં કહું હા પૂરું. હવે ચેક કર. મેં કીધું જો તો આવી ગઈ ને કોસ 30 ની કિંમત આવી ગઈ. √3/2 છે. હા સાહેબ આવી ગઈ. વાહ સાહેબ વાહ, મજા આવી ગઈ. તો મેં કહું જો ઉપર હજી ઘડીક વાર રાહ જોઈ જાય. મેં કહું આ તો તમને આવડી ગયું, હાલો તમારે ગોતવી કેમ, પણ હવે સાહેબ કઈક વ્યવસ્થિત કરો. મેં કહું તું ખાલી એક જ ગમે કા સાઈન નું કા કોસ નું ગોતી લે, બાકીની જવાબદારી મારી. મેં કહું હા સાઈન ના બધા ગોતી લીધા તે આવી રીતે. તો હવે જો 0 1/2 1/√2 √3/2 અને 1 છે. હવે તું ઊંધેથી પાછું ચાલુ કરતો જો તો 0 1/2 1/√2 અને √3/2 આવે છે. પેલા આમ ગયો અને પછી આમ આવ્યો તો શું થયું? આખું ફરી ગયું કે ન ફર્યું? એની એ જ કિંમત આવે છે. જો આરામથી તને આખું કોષ્ટકના સાઈન ને કોસ ની વેલ્યુ, ખાલી સાઈન ગોતી લે કા કોસ ગોતી લે, ઈ મળી ગયો એટલે તું રાજા. પછી એક્ઝામમાં ગમે એ આવે, સાઈન 30 ની વેલ્યુ 45 ની વેલ્યુ, તારે જે ગોતવી એમાં તું રાજા. તો કે હા સાહેબ ખબર પડી ગઈ. તો મેં કીધું હવે જો ધ્યાન રાખ. મેં કહું જો સાઈન અને કોસ ની તને ખબર પડી ગઈ હોય તો હવે tan નો વારો આવે. તો tan નું સૂત્ર પણ તને ખબર છે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો બસ ઈ જ વસ્તુ આના છેદમાં આ મૂકતો. તો કોઈના છેદમાં 0 હોય, કોઈના છેદમાં 1 હોય, તો 0 ના છેદમાં 1 હોય એટલે 0 જ આન્સર આવવાનો. જો તો હવે છેદ વાળું હોય તો છેદનો છેદ અંશમાં હોય અને અંશનો છેદ છેદમાં આવે, બે કેન્સલ થઈ ગયા, 1/√2 √3. બસ આ જ વસ્તુ જો. અને કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય તો ઇન્ફિનિટ આવે. જો ઇન્ફાઇનાઇટ અનંત, એનો જવાબ મેળવી શકાય નહીં એવો. સાહેબ વાહ સાહેબ વાહ. તો 10 નહીં તમારે થઈ ગયું. હવે તમારે બીજું કાંઈ કરવાનું નથી. 10 નું તમારે સાઈન નું તમારે કોસેકમાં જવું તો કાંઈ નહીં, વ્યસ્ત કરી નાખો. વ્યસ્ત એટલે હું 2 નું કહું વ્યસ્ત કરવાનું તો 1/2 લખો છો, બસ એવી જ વસ્તુ કરવાની છે. બધાયનું વ્યસ્ત કરતા જાઓ. કોસેક નું મળી જાય, સાઈન નું વ્યસ્ત કરતા જાઓ, કોસેક મળી જાય. છે વ્યસ્ત જ કરવાનું ખાલી. એવી રીતે કોસ નું સેક થશે તો સેક નું વ્યસ્ત કરતા જાઓ. કોસ નું વ્યસ્ત કર્યો જો, કર્યો દેખાય. અને એવી રીતે 10 નું વ્યસ્ત કરશો એટલે કોટ મળી જાય. તો આખું જો કોષ્ટક તમારે હવે જિંદગીમાં કોઈ દી નહીં ભૂલે. આ ગબ્બર તમને બધું કરાવશે. એક ગબ્બર ઈ હતો ને એક ગબ્બર આ છે કે જે તમને આવી જ શોર્ટ ટ્રીકું શીખવાડશે. પણ હા, એના માટે થઈને તમારે આવો ને આવો સપોર્ટ કરતો રહેવો પડશે. અને સપોર્ટ માટે થઈને તમારે કોમેન્ટમાં કહેવું પડશે કે સાહેબ આવા નવા બીજા વિડીયો પણ લેતા હો, જેથી અમને મજા આવે ને તમને મજા આવે. ભેગા ભેગું લાઈક કરવાનું ભૂલવાનું નથી. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. ઓકે, તો મળીએ આવા જ નવા સેશન સાથે. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોહિલને રજા આપો. જય હિન્દ, જય ભારત.